સુરતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં 12 વિદ્યાશાખાના 1434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી, તેમજ 22 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થીનીઓ મળીને કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્વહસ્તે રાષ્ટ્રપતિએ ગોલ્ડ મેડલ અર્પણ કર્યા હતા। ત્યારે દ્રૌપદી મુર્મુએ દીક્ષાંત પ્રવચન કરતા જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ અને ટેકનોલોજી શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓનું વધતું પ્રમાણે દેશની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે શુભ સંકેત છે।